મિત્રો હમણાં જ સોશિયલ મીડિયા ઉપર એવા વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે આ પાક તમે વાવી લ્યો, લાખો રૂપિયાની કમાણી છે, આ ખૂબ સરળ રીતે વાવી શકાય છે. તો અમને પણ એવી ઈચ્છા થઈ કે ભાઈ આ પાકનું પૂરેપૂરું પોસ્ટમોર્ટમ આપણે કરીએ, પૂરેપૂરી જાણકારી આપણે ખેડૂતને જેટલી આપણે બની શકે એટલી આપવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ પાકના ફાયદા શું અને ગેરફાયદા શું, વાવવાનો શું ફાયદો, શું નુકસાની, અને હા, અંતમાં હું તમને આયુર્વેદિક રીતે આ પાક શું ફાયદામાં છે ને એ પણ જણાવીશ. એટલે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ પેલા આના નામથી. તો આનું નામ છે ને ચિયા સીડ્સ છે. ઘણા લોકો સિયા સીડ્સ કહે છે, પણ ખરેખર ચિયા, ચકલીનો ચિયા સીડ્સ છે. અને આ એક મેક્સિકોની જાત છે. મેક્સિકો એટલે અમેરિકન જાત છે. હવે આનું હું લેટિન નામ તમને આપું છું. આનું લેટિન નામ છે સેલ્વિયા હિસ્પેનિકા. હવે આ જે લેટિન નામ મિત્રો હોય ને એ તમે ગૂગલમાં નાખીને સર્ચ કરો ને, આ સ્પેલિંગ ટુ સ્પેલિંગ નાખીને, તો તમને આની વધારે ડિટેલ અને ફોટા જોવા મળશે. એટલે તમને પરફેક્ટ થઈ જશે કે ના બરાબર છે. હવે આવી જ એક આપણે ગુજરાતમાં થતી એક જાત છે જેને આપણે તકમરિયા કહીએ છીએ. આ ખૂબ મળતી આવતી જાત છે, પણ બંને ઘણી બધી ડિફરન્ટ વાળી છે. હવે તકમરિયા છે ને એને આપણે બર્બરી અથવા ખરપુષ્પા હિન્દીમાં કહે છે, અને એનું લેટિન નામ છે ને એ ઓસિલમ બેસિલિકમ છે. જો આનું પણ હું લેટિન નામ આપું છું. હવે આ બંને વચ્ચે તમે ડિફરન્ટ ખબર પડે ને એટલા માટે હું તમને આનું લેટિન નામ આપું છું. હવે આ સિયા સીડ છે એની હું તમને કેવી રીતે ઉગાડવામાં આવે છે ને એમાં શું જરૂરિયાત છે પહેલા એ જોઉં. તો આ સિયા સીડ છે ને મિત્રો, એને ઉગાડવા માટે એક પાણીની જરૂર પડે છે. પહેલી વાત આ યાદ રાખજો. જ્યારે તમે એને છાંટો ત્યારે એક પાણી તમારે એને આપવો એટલે ઉગી જાય છે. સિયા સીડ્સનું મિત્રો વાવેતર કરો ને તો ત્યારે એ ધ્યાન રાખવાનું કે બહુ ઊંડા ન જાય. મતલબ જીરું જેમ આપણે છાંટીને વાવીએ ને એવી રીતે જેટલું આ છીસરું હશે ને આ છાંટવામાં, એટલું એનું ઉગાવો સારું થાય. જેટલું ઊંડું જશે ને એટલો એનો ઉગાવો નબળો રહેશે. હવે વાત એ રહી કે ભાઈ 1 વીઘાનું વાવેતર કેટલું કરવું. તો 1 વીઘામાં આનું બીજ જોશે તમારે 750 ગ્રામ. બરાબર, 750 ગ્રામ જેટલું એનું બીજ તમારે, એટલે કે 1/4 કિલો, બરાબર, એટલી એની જરૂરિયાત રહેશે. હવે બીજો પ્રશ્ન કે ભાઈ આપણે આ ઉગી ગયા પછી આને કેટલા પાણી આપવા પડે. તો ઉગાડવામાં મેં કીધું ને પહેલા 1 પાણી, ઈ પછી 6 થી 7 પાણી પાય છે. પછી જમીન ઉપર નિર્ધાર રાખે, જમીન ઉપર આધાર રાખે કે જેવી જમીન એટલા એને પાણીની જરૂરિયાત પડે. હવે આને જે દવા છે એ જે મેં ખેડૂત મિત્ર, ખાસ ખેડૂત મિત્ર હતા, એને મને જાણકારી આપી કે આને ફૂગનાશક દવાની જરૂર પડે. બરાબર, એ ઉપરાંત 1 થી 2 છંટકાવ તમારે ઈયળની દવાનો પણ કરવો પડે. બરાબર. હવે આ વિડીયો જ્યારે હું બનાવું છું ત્યારે આના ભાવની વાત કરીએ તો આનું જે તમારે વેચવા માટે અત્યારે આનું માર્કેટ છે નિમજ મંડી એક જ છે. એ એમપી મધ્યપ્રદેશમાં આવેલી છે. તમે ઘણીવાર એના વિડીયા જોતા હશો. બરાબર, જે આપણે આયુર્વેદમાં વપરાતી અલગ અલગ દવાઓ પણ ત્યાં વેચાય છે. હવે આ નિમજ મંડી પ્રમાણે જો ભાવ ગણું ને તો 18,000 થી 20,000 રૂપિયા 1 ક્વિન્ટલના છે, એટલે કે 5 મણના. બરાબર, એટલે 4 થી 5,000 રૂપિયા તમારે મણના ધારીને અત્યારનો ભાવ છે. પછી એનો વધઘટ થાય એ વસ્તુ અલગ છે. હવે આની કેટલી ઉત્પાદન થાય છે એની વાત કરું તો જે ખેડૂત મિત્ર હતો એના કહેવા પ્રમાણે 8 થી 10 મણ અંદાજાનો હોય છે. પછી કેને કેવી જમીન છે, કેને કેને કેવું એને ખાતર છે, એના ઉપર આનો ઘણો બધો આધાર રાખતા હોય છે. મિત્રો આ પાક છે ને મિત્રો એ ખાસ શિયાળામાં વાવવામાં આવે છે. એ તો આપણે બધા લગભગ ખ્યાલ હશે. પરંતુ આ પાકનો સમયગાળો છે ને એ 110 થી 120 દિવસનો હોય છે. બરાબર, અને આ જે તમે જોઈ રહ્યા છો ને એ આ વાવેતર છે ને 8/11/2025 નું છે. મિત્રો મેં તમને આની સારી બાબતો તો બધી કહી દીધી. હવે હું તમને આની થોડીક એવી કે જે આપણે ધ્યાન રાખવા જેવી બાબત છે કે ભાઈ આ પાક છે ને મિત્રો, એનો પાક છે ને એક ધારો નહીં આવે. પાક મતલબ એનો જે ફળ છે ને જે એમાં આગળ પાછળ આવવાની શક્યતા રહે છે. દાખલા તરીકે એક ડુંડી હોય એમાં એના ફળ જે લાગેલા છે એમાં 5-7 પાકી જાય અને 5-7 ન પાકે, આવું બની શકે. બરાબર, આ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. બીજું કે આ જે પાક તમે જ્યારે પાથરે નાખો ત્યારે થોડીક ખરવાની બીક જરૂર લાગશે. બરાબર, આ અમને એવું જાણવા મળ્યું કે આ થોડુંક ખરવાની બીક અચૂક લાગે છે. એટલે આવી પછી ખાસ
એ ઉત્પાદનની બાબતમાં એને કહેવાનું એવું હતું કે જે આછી જમીન છે ત્યાં આ પાક ગ્રોથ ઓછો કરે છે, અને જે જાડી જમીન છે, બરાબર, જે દરવાળી જમીન છે એમાં આ પાકનો ગ્રોથ વધારે થાય છે. આ પાક વાવો મિત્રો તો ત્યારે અમુક બાબતો જે મેં ધ્યાન રાખવાની કીધી છે એ ધ્યાન રાખવી, અને કોઈ ખેડૂત જે એક્ટિવ ખેડૂત હોય, જે પ્રગતિશીલ ખેડૂત હોય એની મુલાકાત લેવી, જેને આનું વાવેતર કર્યું હોય, અને એની પાસેથી પૂરી ડિટેલ લઈને જ વાવવું, બરાબર. અને પછી આપણે પાછળથી પસ્તાવો ન થાય એટલા માટે ખાસ અમે આ વિડીયો બનાવ્યો છે. હવે આયુર્વેદની દ્રષ્ટિએ જો જોવામાં આવે તો જે આપણા તકમરિયા છે એ મધુર અને સ્નિગ્ધ, મતલબ કે જેને એસિડિટી પિત્ત વધી જતું હોય એના માટે આ ખાસ ટાઢક આપતા ફળ છે, બરાબર. આ ઠંડારક આપતા, તમારા પેટને એકદમ ઠંડા ઠંડા કુલકુલ કરી દે એવા આ બંને ફળ છે. અને આ બંને ફળમાં ડિફરન્ટ એટલો છે કે સિયા સીડ છે ને, જે આપણે કહીએ, એને તમે પલાળો ને 2 કલાક પછી એ ફૂલે અને એનો પલ્પ થોડોક બહાર નીકળે, વ્હાઇટ કલરનો, બરાબર, જે ફાલુદામાં વપરાય છે એ. અને જે આ તકમરિયા છે એને પલાળો ને એટલે 10 થી 15 મિનિટમાં એનો પલ્પ બહાર નીકળે છે. પરંતુ ચિયા સીડ્સ છે એમાં જે પોષક તત્વો છે, જે ગુણ છે એ વધારે છે એવું કહેવામાં આવે છે. એટલે આ તમને જે ડિટેલ હતી એ મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, તમને આ વિડીયો સારો લાગે તો કોઈ ખેડૂત મિત્ર હોય એને અચૂક શેર કરજો, જેથી કરીને એને પણ નવા પાકની જાણકારી મળે અને એને વાવેતર કરવું હોય તો એ પૂરેપૂરી ડિટેલ કોઈ ખેડૂત પાસેથી મેળવે. જય જવાન, જય કિસાન.